જાનકીબેન એક એવી લાચાર અને ગરીબ વિધવા માં છે જેણે આખી જિંદગી લોકોના એઠા વાસણ ઘસીને પોતાના દીકરા રાહુલને ભણાવ્યો. રાહુલ દાક્તરીની પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ આવે છે અને મા દીકરાના ખુશીના આંસુ રોકાયા નથી રોકાતા. પણ આ ગરીબ બાને ક્યાં ખબર હતી કે જે સપનું તે જોવા જઈ રહી છે તે થોડા જ સમયમાં એક ભયાનક શ્રાપમાં બદલાવાનું છે. એક બહુ મોટી અને કાળી સિસ્ટમ તેમના આ સપનાને બેરહેમીથી કચડી નાખવા માટે તૈયાર બેઠી છે. શું જાનકીબેનનો દીકરો આ ભ્રષ્ટ લોકોનો શિકાર બની જશે અને પોતાનો જીવ ગુમાવશે? જો તમને આ વાર્તા સાંભળવી ગમે અને એક માના સંઘર્ષને સલામ કરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા વિચારો કોમેન્ટમાં ચોક્કસ જણાવો. શહેરના છેવાડે આવેલી એક ગીચ અને ગંદી ઝૂંપડપટ્ટીમાં જ્યાં સૂરજનો તડકો પણ માંડ પહોંચતો હતો, ત્યાં સવારના 4 વાગ્યે જ્યારે આખી દુનિયા મીઠી ઊંઘમાં ગરકાવ હોય ત્યારે એક કાચા મકાનમાં અંજવાળું પથરાતું. આ કોઈ વીજળીનો મોટો ગોળો ન હતો, પણ માટીનો એક નાનકડો દીવો હતો જેના પીળા અને ધ્રુજતા અજવાળામાં જાનકીબેન પોતાનો કઠોર દિવસ શરૂ કરતા. જાનકીબેનના પતિનું 5 વર્ષ પહેલાં એક મોટા કારખાનામાં લોખંડના ભારે મશીન નીચે દબાઈ જવાથી અત્યંત કમાટીભર્યું મૃત્યુ થયું હતું. તે ગોજારા દિવસે કારખાનાના માલિકે વળતરના નામે માત્ર થોડા રૂપિયા આપીને પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા અને પાછળ છોડી ગયા હતા એક નાનકડો માસૂમ દીકરો રાહુલ અને આખી જિંદગીની કાળી મજૂરીનો પહાડ. જાનકીબેને ક્યારેય પોતાના નસીબનો વાંક નહોતો કાઢ્યો કે ક્યારેય કોઈની સામે હાથ નહોતો ફેલાવ્યો, પણ પોતાના દીકરાના પેટનો ખાડો પૂરવા તેમણે રોજ સવારે 5 વાગ્યે ઉઠીને પારકા ઘરના મોટા મોટા તપેલા અને એઠા વાસણ માંજવાનું શરૂ કર્યું હતું. તેમના હાથની રેખાઓ ઘસાઈ ગઈ હતી અને ચામડી એટલી કઠણ થઈ ગઈ હતી કે કોઈ કાંટો વાગે તો પણ લોહી ન નીકળે. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ચોમાસાનો ભારે વરસાદ, જાનકીબેન ક્યારેય કામે જવાનું ચૂકતા નહીં. કાતિલ ઠંડીમાં જ્યારે બરફ જેવું ઠંડુ પાણી તેમના હાથના પડેલા ચીરાઓમાં પડતું ત્યારે આખા શરીરમાં ચણચણાટી બોલી જતી અને અસહ્ય બળતરા થતી, પણ તેમના ચહેરા પર હંમેશા એક મીઠું આશ્વાસન અને અજબની શાંતિ રહેતી. આ શાંતિનું અને તેમના જીવતા રહેવાનું એકમાત્ર કારણ તેમનો દીકરો રાહુલ હતો, જે ભણવામાં એટલો બધો તેજસ્વી હતો કે શાળાના શિક્ષકો પણ તેની અદ્ભુત બુદ્ધિના વખાણ કરતા થાકતા નહીં. રાહુલને નાનપણથી જ એક મોટું સપનું હતું કે તે ભણી ગણીને એક મોટો દાક્તર બનશે અને પોતાના જેવા ગરીબ અને લાચાર લોકોની મફત સારવાર કરશે, જેથી કોઈ ગરીબ માણસ પૈસાના અભાવે પોતાનો જીવ ન ગુમાવે. જાનકીબેન રાત્રે જ્યારે પારકા કામ કરીને કમર તોડી નાખે તેવા થાક સાથે ઘરે આવતા ત્યારે પોતાના ભૂખ્યા પેટે પણ દીકરાને આખો રોટલો ખવડાવતા અને તેના માથા પર હાથ ફેરવીને હંમેશા કહેતા, બેટા, તું તારે જરાય ચિંતા ન કરતો, તારી માં હજુ જીવતી છે. હું મારા લોહીનું પાણી કરી દઈશ અને લોકોના કચરા પોતા કરીશ, પણ તને ભણાવીશ અને એક મોટો સાહેબ બનાવીશ. રાહુલ પણ પોતાની માનો આ ભયાનક સંઘર્ષ બહુ સારી રીતે સમજતો હતો અને તેની ઉંમર કરતાં ઘણો મોટો અને સમજદાર થઈ ગયો હતો. તે ક્યારેય રમકડા કે નવા કપડાં માટે જીદ નહોતો કરતો, પણ રાતના 2 વાગ્યા સુધી શેરીની પીળી લાઈટો નીચે બેસીને વાંચ્યા કરતો, કારણ કે તેમના ઘરમાં વીજળીનું જોડાણ લેવાના પૈસા ન હતા. રસ્તા પરથી પસાર થતા કૂતરાઓનો અવાજ કે લોકોની ચહલપહલ ક્યારેય રાહુલનું ધ્યાન ભટકાવી શકતા ન હતા. ઘણીવાર તહેવારોના દિવસે જ્યારે મહોલ્લાના બીજા છોકરાઓ નવા કપડાં પહેરીને ફટાકડા ફોડતા હોય ત્યારે રાહુલ પોતાના ઘરના એક ખૂણામાં બેસીને વિજ્ઞાનના ચોપડા વાંચતો હોય
અને જાનકીબેન દૂરથી પોતાના દીકરાને જોઈને છુપા આંસુ સારતા હોય કે, એ ભગવાન, મારા દીકરાને દુનિયાની બધી જ ખુશીઓ આપજે. દિવસો, મહિનાઓ અને વર્ષો નદીના પાણીની જેમ બધું ઝડપથી વહેતા ગયા અને જોત જોતામાં રાહુલ મોટો થઈ ગયો. તેણે દિવસ રાત એક કરીને દાક્તરીની સૌથી અઘરી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા આપી અને પરિણામનો એ મહત્ત્વનો દિવસ આવી ગયો, જેની આ મા દીકરાને વર્ષોથી રાહ જોઈ હતી. એ દિવસ જાનકીબેન પહેલીવાર કોઈના ઘરે કામ નહોતા ગયા, પણ સવારથી જ પોતાના ઘરના એક ખૂણામાં ભગવાનની અખંડ મૂર્તિ સામે બેસીને હાથ જોડીને સતત આંસુ સારતા સારતા પ્રાર્થના કરી રહ્યા હતા. બપોરના 12 વાગ્યા અને અચાનક ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાં દોડતો દોડતો રાહુલ આવ્યો. તેની આંખોમાંથી સોધાર આંસુ રોકાયા ન હતા. રોકાતા અને તેનો શ્વાસ જોર જોરથી ચાલી રહ્યો હતો. તેણે ઘરમાં ઘૂસીને સીધા જ જમીન પર બેસીને પોતાની માના ચરણ પકડી લીધા અને ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગ્યો. જાનકીબેન એકદમ ગભરાઈ ગયા અને પોતાના દીકરાને ઊભો કરીને ચિંતાતુર અવાજે પૂછવા લાગ્યા, શું થયું મારા વહાલા દીકરા? તું આટલો બધો રડે છે કેમ? તને કોઈએ કંઈ કીધું છે કે તારું પરિણામ ખરાબ આવ્યું છે? રાહુલે રડતા રડતા જ પોતાની માને જોરથી ગળે લગાડી લીધી અને ભીના અવાજે કહ્યું, માં, આપણે આ લડાઈ જીતી ગયા છીએ. મારો આખા રાજ્યમાં પહેલો નંબર આવ્યો છે અને હવે હું સરકારી દવાખાનામાં મોટો દાક્તર બનીશ અને તારે હવે ક્યારેય કોઈના એઠા વાસણ માંજવા નહીં જવું પડે. આ શબ્દો સાંભળતા જ જાનકીબેનના હૃદયના ધબકારા જાણે એક ક્ષણ માટે થંભી ગયા અને તેમની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા. તેમને લાગ્યું કે તેમના વર્ષોના દુઃખ અને લોહી પરસેવાની કમાણીનું સાચું ફળ આજે તેમને ભગવાનના આશીર્વાદ રૂપે મળી ગયું છે અને તેમના પતિનો આત્મા આજે જ્યાં પણ હશે ત્યાં ખૂબ ખુશ થતો હશે. આખી ઝૂંપડપટ્ટીમાં જાણે કોઈ મોટો તહેવાર હોય અને દિવાળી આવી ગઈ હોય તેવો ખુશીનો માહોલ છવાઈ ગયો અને આજુબાજુના સૌ લોકો રાહુલને અભિનંદન આપવા ઉમટી પડ્યા. જાનકીબેને પોતાના ફાટેલા સાલાના છેડે એક નાની પોટલીમાં બાંધી રાખેલી પોતાની આખી જિંદગીની નાનકડી બચત કાઢી અને બજારમાંથી મીઠાઈ લાવીને આખા મહોલ્લાના દરેક ઘરમાં જઈને પેંડા વહેંચ્યા. બીજા દિવસે સવારે સૂરજ ઉગતા જ રાહુલ અને જાનકીબેન પોતાના સૌથી સારા અને કબાટમાં સાચવીને રાખેલા ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને શહેરમાં આવેલી સૌથી મોટી અને પ્રખ્યાત દાક્તરી વિદ્યાલયમાં પ્રવેશ લેવા માટે પહોંચ્યા. જાનકીબેને પોતાના પગમાં ચપ્પલ પણ નહોતા પહેર્યા અને તેમના વાળ વિખેરાયેલા હતા, પણ આજે તેમની છાતી ગર્વથી એટલી ફૂલી ગઈ હતી કે જાણે તેઓ કોઈ મોટા રાજ્યના મહારાણી હોય અને તેમનો દીકરો યુવરાજ હોય. તેઓ જ્યારે વિદ્યાલયના મોટા અને ભવ્ય લોખંડી દરવાજામાંથી અંદર ગયા ત્યારે તેમની આંખો અંજાઈ ગઈ. મોટી મોટી ગાડીઓ અને અમીર ઘરના બાળકો વચ્ચે આ ગરીબ મા દીકરો બિલકુલ અલગ તરીકે આવતા હતા, પણ તેમના ચહેરા પર જે તેજ અને આત્મવિશ્વાસ હતો તે કોઈ અમીર પાસે નહોતો. મુખ્ય સાહેબની કચેરીની બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જમા થઈ હતી અને બધા પોતાના કાગળિયા લઈને ઊભા હતા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી જ્યારે તેમનો વારો આવ્યો ત્યારે રાહુલે ખૂબ જ આદર સાથે પોતાનું પરિણામ અને બધાના જરૂરી કાગળિયા સાહેબના મોટા લાકડાના ટેબલ પર મૂક્યા. રાહુલના મનમાં હજારો સપનાઓ ઉડી રહ્યા હતા અને તે મનોમન પોતાને સફેદ કોટ પહેરેલો જોઈ રહ્યો હતો. જાનકીબેન પણ હાથ જોડીને સાહેબની સામે ઊભા હતા અને ભગવાનનો પાળ માની રહ્યા હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે આ ટેબલની પહેલી પાર બેઠેલો માણસ કોઈ શિક્ષક નહીં પણ એક એવો દાનવ છે જે ગરીબના સપનાઓને વેપાર કરે છે.
સાહેબે પોતાના જાડા ચશ્મા નીચેથી તિરસ્કારી ભરી નજરે રાહુલ અને તેની ગરીબ અને અભણ મા સાથે નજર કરી અને મોઢું બગાડ્યું. પંખાના અવાજ વચ્ચે કચેરીમાં એક ભયાનક શાંતિ છવાઈ ગઈ અને એ સાહેબે પોતાના ડ્રોઅરમાંથી એક જૂનો કાગળ કાઢ્યો અને રાહુલ સામે જઈને એક એવો શબ્દ ઉચ્ચાર્યો જે આ ગરીબ મા દીકરાની આખી દુનિયાનો પળવારમાં જ રાખ કરી દેવાનો હતો. સાહેબે ખૂબ જ વૃક્ષ અને કઠોર અવાજમાં કહ્યું, ભાઈ, તારું નામ તો અમારી આ યાદીમાં ક્યાંય નથી. તું ખોટી જગ્યાએ આવી ગયો છે. રાહુલ એકદમ ચોંકી ગયો અને તેના હૃદયના ધબકારા એકદમ વધી ગયા. તેણે ગભરાતા અવાજે કહ્યું, સાહેબ, એવું કઈ રીતે બની શકે? મારો તો આખા રાજ્યની પરીક્ષામાં પહેલો નંબર છે. આ જુઓ, મારા બધા અસલી કાગળિયા અને સરકારનો પત્ર. પહેલાં સાહેબે ખૂબ જ કડક અને ગુસ્સાવાળા અવાજમાં કહ્યું, મેં તને એકવાર કહ્યું ને કે તારું નામ નથી તો નથી. તારી સરકારી જગ્યા કોઈ બીજા વિદ્યાર્થીને આપી દેવામાં આવી છે અને આ ઉપરથી આવેલો આદેશ છે. હવે તું અહીંથી ચૂપચાપ જતો રહે, નહીંતર મારે રક્ષકોને બોલાવીને તમને ધક્કા મરાવવા પડશે. રાહુલના પગ નીચેથી જાણે આખી જમીન સરકી ગઈ અને તેની આંખે અંધારા આવવા લાગ્યા. તે સાહેબની સામે બે હાથ જોડીને રડવા લાગ્યો અને કગરવા લાગ્યો, સાહેબ, આવું ન કરો. મારી માએ આખી જિંદગી લોકોના વાસણ ઘસીને મને આ મુકામ સુધી પહોંચાડ્યો છે. આ પ્રવેશ મારો કાયદેસરનો હક છે. તમે મારી સાથે આવો અન્યાય ન કરી શકો. જાનકીબેન પણ પોતાની બધી લાજ મર્યાદા છોડીને એ નિર્દયી સાહેબના પગમાં પડી ગયા. તેઓ રડતા રડતા કગરવા બોલ્યા, મારા અનાથ દીકરાની જિંદગી ન બગાડો સાહેબ. અમે બહુ ગરીબ અને લાચાર છીએ. અમારા પર થોડી દયા કરો. ભગવાન તમારું બહુ ભલું કરશે. પણ પેલા પથ્થર દિલ અને પૈસાના લાલચી સાહેબને જરા પણ દયા ન આવી. તેણે જોરથી બૂમ પાડીને રક્ષકોને અંદર બોલાવ્યા. રક્ષકોએ આવીને નિર્દયતાથી ધક્કો મારીને જાનકીબેન અને રાહુલને કચેરીની બહાર કાઢી મૂક્યા અને મોઢા પર દરવાજો બંધ કરી દીધો. બહાર આવીને રાહુલ જમીન પર બેસીને ફફડીને તૂટી પડ્યો. તેને હવે ધીમે ધીમે આખી રમત ખબર પડી ગઈ હતી. તેની લોહી પરસેવાની મહેનતની જગ્યા શહેરના એક બહુ મોટા અને માથે ભારે નેતાના દીકરાને લાખો રૂપિયાની મોટી રકમ લઈને વેચી દેવામાં આવી હતી. જે અમીર દીકરાને પરીક્ષામાં સાવ નાપાસ થવાના ગુણ મળ્યા હતા, તે હવે એક ગરીબ વિદ્યાર્થીના હક પર મોટો દાક્તર બનવાનો હતો. આખી ભ્રષ્ટ સિસ્ટમ તેને મદદ કરી રહી હતી અને એક ગરીબનો અવાજ સાવ દબાઈ ગયો હતો. જાનકીબેને જમીન પર બેઠેલા પોતાના દીકરા રાહુલને સાંતીએ લગાડ્યો. તેના આંસુ લૂછતા હિંમત આપતા કહ્યું, બેટા, તું હિંમત ન હારતો. આપણે ભગવાનના દરબારમાં ન્યાય માંગીશું. તે ક્યારેય કોઈનું ખોટું નથી કરતો. પણ રાહુલની અંદરની બધી જ હિંમત હવે સાવ તૂટી ચૂકી હતી અને તેની દુનિયાના અંધકારમય બની ગઈ હતી. તેને લાગતું હતું કે આ સ્વાર્થી અને ભ્રષ્ટ દુનિયામાં એક ગરીબ અને ઈમાનદાર માણસ માટે સપના જોવાનો કોઈ જ અધિકાર નથી. તેની બધી રાતોના ઉજાગરા અને મહેનત પાણીમાં ગઈ હતી. એ ભયાનક રાતે જાનકીબેન ખૂબ જ થાકીને અને રડી રડીને સૂઈ ગયા હતા. આખું ઘર એકદમ શાંત હતું. રાહુલ પથારીમાંથી ચૂપચાપ ઉઠ્યો અને એક નાના કાગળ પર આંસુ સાથે કંઈક લખીને તે ઘરની બહાર અંધારામાં નીકળી ગયો. જ્યારે સવારે પક્ષીઓનો અવાજ આવ્યો અને જાનકીબેનની આંખ ખુલી, ત્યારે તેમણે જોયું કે રાહુલ ઘરમાં ન હતો. તેની પથારી સાવ ખાલી હતી. તેઓ એકદમ ગભરાઈ ગયા અને પાગલની જેમ બહાર શેરીમાં પોતાના દીકરાને શોધવા લાગ્યા. લોકોના ઘરે જઈને પૂછવા લાગ્યા, પણ કોઈને પણ ખબર ન હતી. ત્યાં જ પડોશમાં રહેતો એક માણસ હાંફતો હાંફતો અને દોડતો આવ્યો. તે મોટા અવાજે બોલ્યો,
જાનકીબેન, જલ્દી ચાલો. તમારા રાહુલે શહેરની બહાર જતા રેલવેના મોટા પાટા પર જઈને ઝેર પી લીધું છે. આ ભયાનક શબ્દો સાંભળતા જ જાનકીબેનના કાનમાં જાણે ધાક પડી ગઈ. તેમનું આખું શરીર લાકડાની જેમ શૂન્ય થઈ ગયું. તેઓ ઉઘાડા પગે જ કાંકરા અને કાચ વાગતા હોવા છતાં પાટા તરફ પાગલની જેમ દોડ્યા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો લોકોની ભીડ જમા થઈ હતી. તેમનો જુવાન જોધ દીકરો રાહુલ જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેના મોઢામાંથી સફેદ ફીણ નીકળી રહ્યા હતા. જાનકીબેને આકાશ ફાટી જાય તેવી ભયાનક સીચ પાડી. તેઓ રાહુલના ઠંડા શરીર પર પડીને રોવા લાગ્યા અને તેના ગાલ પર ચુંબન કરવા લાગ્યા. આજુબાજુના ચારા લોકોની મદદથી તેને તરત જ નજીકના મોટા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો. તેને સીધો જ અંદર સઘન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. ડાક્ટરોએ તપાસ કરીને ગંભીર અવાજે કહ્યું કે ઝેરની અસર આખા શરીરમાં બહુ ઝડપથી ફેલાઈ ગઈ છે. અત્યારે એની હાલત ખૂબ જ નાજુક છે, એટલે અમે કંઈ પણ પાક્કું કહી ન શકીએ. પૂરા 2 દિવસ અને 2 રાત સુધી રાહુલ જીવન અને મરણ વચ્ચેની ભયાનક લડાઈ લડતો રહ્યો. મશીનોના બીપ બીપ અવાજ વચ્ચે તે માંડ માંડ શ્વાસ લેતો રહ્યો. જાનકીબેને 2 દિવસથી અન્નનો એક દાણો પણ નહોતો ખાધો અને પાણી પણ નહોતું પીધું. બસ દવાખાનાની બહાર જમીન પર બેસીને સતત રડતા હતા. ભગવાનને 2 હાથ જોડીને કગરતા હતા કે હે ઈશ્વર, મારા માસૂમ દીકરાને કોઈ પણ ભોગે બચાવી લે. એનો કોઈ જ વાંક નથી. વાંક તો આખી દુનિયાનો અને આ ભ્રષ્ટ સિસ્ટમનો છે. મારા દીકરાએ તો માત્ર મહેનત જ કરી હતી. એની આટલી મોટી સજા ન આપ. 3જા દિવસની સવારે ડાક્ટર બહાર આવ્યા અને તેમણે જાનકીબેન પાસે આવીને ધીમા અવાજે વાત કરી. તેમણે કહ્યું કે રાહુલનો જીવ તો બચી ગયો છે, પણ ઝેરની અસરને કારણે તેના મગજ પર બહુ ઊંડી અને કાયમી અસર થઈ છે. તે હવે ક્યારેય પહેલાં જેવો સામાન્ય અને હોશિયાર છોકરો નહીં રહી શકે. તેનું મગજ હવે કામ નહીં કરે અને કદાચ એ કોઈને ઓળખી પણ નહીં શકે. આ કડવું સત્ય સાંભળીને જાનકીબેનની અંદરનો માણસ અને તેમની બધી આશાઓ જાણે હંમેશા માટે મરી ગયા. તેઓ ભારે હૈયે અને ધીમા પગલે રાહુલની પાસે અંદર ગયા અને તેને જોયો. રાહુલે પોતાની આંખો તો ખોલી, પણ તે હવે પોતાની જન્મી માને પણ ઓળખી ન શક્યો. બસ એકી ટસે શૂન્યમાં જ જોઈ રહ્યો હતો, જાણે તેનું આખું અસ્તિત્વ છીનવાઈ ગયું હોય. જાનકીબેને પોતાના જીવતા લાશ જેવા દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને અચાનક જ તેમના આંસુ હંમેશા માટે સુકાઈ ગયા. હવે તેમની લાલ આંખોમાં રડવાનો કોઈ ભાવ કે લાચારી ન હતી. ત્યાં માત્ર એક ભયાનક શાંતિ અને જ્વાળામુખી જેવી આગ સળગી રહી હતી. જાનકીબેને ત્યાં જ દવાખાનાની પથારી પાસે ઊભા રહીને પોતાના મન સાથે એક બહુ મોટો અને કઠોર નિર્ણય લીધો. તેમણે નક્કી કર્યું કે જે પૈસાવાળા માફિયાઓએ તેમના હસતા રમતા દીકરાનું જીવન બરબાદ કરીને તેમને જીવતો મારી નાખ્યો છે, તેમને તેઓ કોઈ પણ કાળે છોડશે નહીં. એક સામાન્ય અભણ સ્ત્રી જે ક્યારેય પોતાના ગામની સીમાની બહાર નહોતી ગઈ, તે હવે ભીડવા તૈયાર હતી. પોતાના દીકરાના ન્યાય માટે આખા રાજ્યની ભ્રષ્ટ અને તાકાતવર સિસ્ટમ સામે તે એકલી જંગ લડવા જઈ રહી હતી. બીજે દિવસે જાનકીબેને રાહુલને પોતાના વિશ્વાસુ પાડોશીની દેખરેખમાં રાખ્યો. તેને સીધા જ એ જ મોટી દાક્તરી વિદ્યાલયના મુખ્ય દરવાજાની બહાર રસ્તા પર જોઈને બેસી ગયા. તેમના એક હાથમાં રાહુલનું સાચું પરિણામ હતું અને બીજા હાથમાં એક મોટું લાકડાનું પાટિયું હતું, જેના પર તેમણે કોઈ ભણેલા માણસ પાસે મોટા અક્ષરે લખાવ્યું હતું કે મારા દીકરાને ન્યાય આપો અને માફિયાઓને સજા કરો. હજારો લોકો અને વિદ્યાર્થીઓ ત્યાંથી આવતા અને જતા પણ
કોઈ તેમની સામે જોવાની પણ તસદી નહોતું લેતું. બધા મોઢું ફેરવી લેતા અને પોતાની દુનિયામાં મસ્ત હતા. બપોરનો આકરો અને દજાડતો તડકો માથા પર હતો, છતાં જાનકીબેન ભૂખ્યા અને તરસ્યા ત્યાં જ એક મૂર્તિની જેમ અડગ બેઠા રહ્યા. વિદ્યાલયના પેલા ભ્રષ્ટ સાહેબે બારીમાંથી આ બધું જોયું. તેણે તરત જ પોતાના રક્ષકોને મોકલીને તેમને ત્યાંથી માર મારીને હાંકી કાઢવાનો આદેશ આપ્યો. રક્ષકોએ બહાર આવીને જાનકીબેનને ખરાબ ગાળો આપી અને જોરથી ધક્કો માર્યો. તેમના હાથમાંથી બધા કાગળિયા છીનવીને ફાડી નાખ્યા. જાનકીબેન ધક્કાથી સિસ્ટમના રસ્તા પર પડી ગયા અને તેમના માથામાંથી લોહી પણ નીકળવા લાગ્યું. પણ તેઓ ત્યાંથી જરા પણ હલ્યા નહીં કે રતિભાર પણ ડર્યા નહીં. તેમણે રક્ષકોની આંખોમાં આંખ નાખીને ઊંચા અવાજે લલકાર કર્યો, મારા શરીરમાં જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું અહીંથી 1 ઇંચ પણ પાછળ જવાની નથી. તમારે મને મારવી હોય તો મારી નાખો, પણ હું મારા દીકરાનો હક લઈને જ રહીશ. આજે એક માનો અવાજ આખી સરકારને સાંભળવો પડશે. આ બધું હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને રસ્તા પરથી મોટરસાઇકલ પર પસાર થતો એક યુવાન અને નીડર પત્રકાર ત્યાં ઊભો રહી ગયો. તે હવે આ લાચાર માનો સહારો બનવા માટે આગળ આવી રહ્યો હતો. તે યુવાન પત્રકારનું નામ સમીર હતું અને તે હંમેશા સત્ય માટે લડતો હતો. સમીર શહેરના એક નાના પણ નીડર છાપખાનાની દુકાનમાં કામ કરતો હતો અને સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવાની મજબૂત ઈચ્છા રાખતો હતો. તેણે તરત જ મોટરસાઇકલ ઊભી રાખી અને જાનકીબેનની પાસે જઈને તેમને રસ્તા પરથી ઊભા કર્યા. સમીરે તેમના માથામાંથી વહેતું લોહી જોયું અને તેનું હૃદય કંપી ઉઠ્યું. તેણે પૂછ્યું, માજી, તમારી સાથે આ બધું શું થઈ રહ્યું છે અને આ વિદ્યાલયના રક્ષકો તમને કેમ મારી રહ્યા છે? જાનકીબેને પોતાની ફાટેલી સાડીથી લોહી લૂછતા લૂછતા પોતાની આખી દર્દનાક કહાની રડતા રડતા કહી સંભળાવી. સમીરનું લોહી આ સાંભળીને ઉકળી ઉઠ્યું અને તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ પોતાનો કેમેરો કાઢ્યો અને જાનકીબેનની અને તેમના ફાટેલા કાગળિયાની છબીઓ લીધી. તેણે આખી વાતને પોતાના સમાચારપત્રના મુખ્ય પાના પર મોટા અક્ષરે છાપી દીધી અને લખ્યું કે એક ગરીબ માના સપનાની હત્યા. બીજે દિવસે સવારે આ સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગયા અને લોકોમાં ચર્ચા થવા લાગી. એક ગરીબ મા અને દીકરાની વેદના લોકોના હૃદય સુધી પહોંચી અને આખો લોકોમાં ગુસ્સો ભરાવા લાગ્યો. પણ પહેલાં શિક્ષણ માફિયાઓ અને નેતાઓ બહુ તાકાતવાર અને ખતરનાક હતા. તેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને સમીરના છાપખાનાના માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી. સમીરને નોકરીમાંથી રાતોરાત કાઢી મુકાવ્યો જેથી સત્યનો અવાજ દબાવી શકાય. એટલું જ નહીં, પણ પોતાના ડરને કાયમ રાખવા રાતના ગાઢ અંધારામાં કેટલાક હથિયારધારી ગુંડાઓ જાનકીબેનની ઝૂંપડીમાં ઘૂસી આવ્યા. તેમણે જાનકીબેનના ઘરનો બધો સામાન રસ્તા પર ફેંકી દીધો અને વાસણો તોડી નાખ્યા. ગુંડાઓએ તેમને છરી બતાવીને ધમકાવ્યા કે જો હવે ક્યારેય વિદ્યાલયની આસપાસ દેખાય તો તારા પેલા ગાંડા દીકરાના ટુકડા કરીને કૂતરાઓને નાખી દઈશું. ગુંડાઓએ ઘરમાં પડેલા રાહુલના બધા જ પુસ્તકો અને નોટો ફાડી નાખી અને ઘરમાં સૂતેલા બીમાર રાહુલને ઢોર માર માર્યો. જાનકીબેન પોતાના બીમાર દીકરાને બચાવવા વચ્ચે પડ્યા અને ગુંડાઓના પગ પકડ્યા તો તેમણે પણ બૂટની લાતો મારી અને લોહી લુહાણ કરી દીધા. ગુંડાઓ પોતાની દાદાગીરી કરીને ત્યાંથી જતા રહ્યા અને આખી ઝૂંપડપટ્ટીમાં ભયાનક સન્નાટો અને ડરનો માહોલ છવાઈ ગયો. પડોશીઓએ બીકતા બીકતા જાનકીબેનને કહ્યું કે બહેન, આ લોકો બહુ મોટા માથાઓ છે અને તેમની પહોંચ
ઉપર સુધી છે. અમે એકલા એમની સામે ક્યારેય નહીં જીતી શકો. હવે જીવ વહાલો હોય તો ચૂપચાપ બેસી જાઓ. પણ જાનકીબેન હવે કોઈનાથી ડરવાના ન હતા કે પાછળ હટવાના ન હતા. જે લાચાર માએ પોતાનો સર્વોચ્ચ એવો ભણેલો દીકરો ગુમાવી દીધો હોય એને હવે મોતનો પણ કોઈ જ ડર ન હતો સતાવતો. તેમણે રડ્યા વગર ફાટેલા પુસ્તકો જમીન પરથી ભેગા કર્યા અને સમીરને ફોન કરીને બોલાવ્યો. સમીરે આવીને આ બધું જોયું અને દુઃખી થતાં કહ્યું, કાકી, હવે આપણે શહેરના મોટા ન્યાયાલયમાં જવું પડશે અને કેસ કરવો પડશે, પણ આપણી પાસે કોઈ સારા વકીલને આપવા માટે પૈસા બિલકુલ નથી. જાનકીબેને અડગતાથી કહ્યું, દીકરા, સત્યને કોઈ પૈસા કે મોટા વકીલની જરૂર નથી હોતી. હું જાતે જ ન્યાયાધીશ સામે જઈને અને મારા દીકરાની ભીખ માંગીશ. અને ખરેખર બીજે દિવસે જાનકીબેન રાજ્યના સૌથી મોટા ન્યાયાલયના દરવાજાની બહાર જઈને અન્ન જળનો ત્યાગ કરીને ધારણા પર બેસી ગયા. તેમની આ અદ્ભુત હિંમત અને જીદ જોઈને શહેરના ઘણા યુવાનો અને વિદ્યાલયમાં ભણતા છોકરાઓ તેમની સાથે ધીમે ધીમે જોડાવા લાગ્યા. એક નાનકડી ચિનગારી હવે જ્વાળામુખી બની રહી હતી અને ભીડ વધવા લાગી. સમીરે ભલે નોકરી ગુમાવી હતી, પણ તેણે પોતાની પત્રકારિત્વની ફરજ નહોતી છોડી. તેણે આ બધી વાત ધીમે ધીમે મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી અને લોકો સુધી સત્ય પહોંચવા લાગ્યું. લોકોએ જાનકીબેનના લોહીવાળા ચહેરાનો અને રાહુલની લાચાર હાલતનો વિડીયો બતાવીને આખા દેશમાં ફેલાવી દીધો. હવે થોડા જ દિવસોમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. સરકાર અને પોલીસ તંત્ર પર ચારે બાજુથી દબાણ વધવા લાગ્યું અને મોટા મોટા મીડિયાવાળા પણ ત્યાં પહોંચી ગયા. પેલો ભ્રષ્ટ સાહેબ અને તેના નેતા બંને હવે ખરેખર ગભરાઈ ગયા અને તેમનો પરસેવો છૂટવા લાગ્યો. તેમણે પોતાના બચાવ માટે પોલીસના મોટા અધિકારીઓને આદેશ આપ્યો કે આ ભીડને કોઈ પણ રીતે હટાવી દો અને આ ડોશીને જેલમાં નાખી દો. પોલીસે આવીને તરત જ નિર્દયતાથી લાઠીચાર્જ શરૂ કર્યો અને અશ્રુવાયુના ગોળા છોડ્યા. માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવા લાગી અને ચારે બાજુ નાસભાગ અને ભાગદોડ મચી ગઈ. પણ જાનકીબેન પોતાની જગ્યા પરથી એક તસ્સુ પણ હલ્યા નહીં. એક ક્રૂર પોલીસવાળાએ તેમના માથા પર લાઠી ઉગામી અને મારવા જતો હતો ત્યાં જ હજારો વિદ્યાર્થીઓએ દોડી આવીને તેમની ફરતે એક વિશાળ માનવ સાંકળ બનાવી લીધી અને પોલીસને રોકી લીધી. એક સાવ અભણ અને ગરીબ સ્ત્રીની આટલી મોટી હિંમત જોઈને આખી ભ્રષ્ટ સિસ્ટમ અને સરકારના પાયા ધ્રુજી ઉઠ્યા હતા. અંતે જ્યારે મામલે બહુ બીચકી ગયો ત્યારે ન્યાયાલયના સૌથી મોટા મુખ્ય ન્યાયાધીશે આ બાબતની ગંભીરતા જોઈને જાતે જ નોંધ લીધી. તેમણે આખા મામલાની નિષ્પક્ષ તપાસ માટે એક ખાસ અને ઈમાનદાર પોલીસની ટુકડી બનાવી અને તેમને આદેશ આપ્યો. થોડા જ દિવસની કડક તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું અને બધા પાકા પુરાવા મળી ગયા. પહેલાં પૈસાવાળા નેતાઓ દીકરાનો ખોટો પ્રવેશ તરત જ રદ કરવામાં આવ્યો અને તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ભ્રષ્ટ સાહેબ અને મોટા નેતા બંનેની હાથકડી પહેરાવીને ધરપકડ કરવામાં આવી અને તેમને જેલના કાળા સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. ન્યાયાલયે પોતાનો ઐતિહાસિક આદેશ આપતા કહ્યું કે રાહુલને તેની હકની પહેલી જગ્યા પૂરા સન્માન સાથે પાછી આપવામાં આવે અને સરકાર તેના ઈલાજનો અને ભવિષ્યના ભણતરનો બધો જ ખર્ચો ઉપાડશે. આ ઐતિહાસિક ચુકાદો સાંભળીને ન્યાયાલયની બહાર ઊભેલા હજારો યુવાનો અને લોકોએ જાનકીબેનનો મોટો જય જયકાર કર્યો અને તેમને
સલામી આપી. જાનકીબેનની આંખોમાં હવે ઘણા વર્ષો પછી સાચી ખુશીના આંસુ હતા અને તેમને લાગ્યું કે તેમના દીકરાનું બલિદાન એળે નથી ગયું. સારા દાક્તરોની અને મહિનાઓની સતત અને પ્રેમાળ સારવાર પછી રાહુલ ધીમે ધીમે અને ચમત્કારિક રીતે સાજો થઈ રહ્યો હતો. તેની ખોવાયેલી સ્મૃતિ પાછી આવી રહી હતી અને તે ફરીથી હસતો થયો હતો. એક સુંદર દિવસ એવો આવ્યો જ્યારે રાહુલ ફરીથી એ જ મોટી દાક્તરી વિદ્યાલયના ઊંચા પગથિયાં ચડી રહ્યો હતો. પણ આ વખતે તેને કોઈ રોકનાર કે અપમાન કરનાર નહોતું. પ્રવેશના પહેલા દિવસે આખા વિદ્યાલયના બધા વિદ્યાર્થીઓ અને નવા સારા સાહેબો એમને ફૂલોથી આવકારવા દરવાજા પર ઊભા હતા. રાહુલે પોતાના સપનાનો સફેદ કોટ પહેર્યો હતો અને તે બહુ ખુશ લાગતો હતો. જાનકીબેન આજે પણ પોતાના એ જ જૂના અને ફાટેલા સલ્લામાં હતા, કારણ કે તેઓ પોતાના ભૂતકાળને ક્યારેય ભૂલવા ન હતા માંગતા. રાહુલે દાક્તરનું તપાસવાનું યંત્ર એટલે કે ટેથોસ્કોપ પોતાના ગળામાંથી કાઢીને ખૂબ જ આદરથી પોતાની માના ગળામાં પહેરાવી દીધું. તે નીચે નમ્યો અને રડતા રડતા પોતાની માના શરણ સ્પર્શ કર્યા. જાનકીબેને તેને આંસુ સાથે છાતીએ લગાડ્યો અને લાગણીશીલ થઈને કહ્યું, બેટા, આજે તે મારું જીવનભરનું સપનું પૂરું કર્યું છે અને મને જીવવાનો નવો અર્થ આપ્યો છે. રાહુલે રડતા રડતા પોતાની માના હાથ પકડીને કહ્યું, માં, આ સપનું મારું હતું, પણ આ ભયાનક લડાઈ માત્ર તારી હતી. તારા આશીર્વાદ અને હિંમત વગર હું ક્યારેય આ સિસ્ટમ સામે જીતી ન શકત અને કદાચ હું આજે જીવતો પણ ન હોત. આ પવિત્ર દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા દરેક માણસ અને દાક્તરોની આંખો ભીની થઈ ગઈ હતી અને બધાએ તેમને તાળીઓથી વધાવી લીધા. એક એવી સાધારણ માં જે ક્યારેય સ્કૂલ નથી ગઈ, તેણે આખા રાજ્યના ભણેલા ગણેલા અને તાકાતવર માફિયાઓને ધૂળ છટાડીને સત્યની ભવ્ય જીત કરાવી હતી. આ વાર્તા એ વાતની જીવંત સાબિતી છે કે દુનિયાના માનો નિસ્વાર્થ પ્રેમ અને તેની અખૂટ હિંમત દુનિયાની કોઈ પણ મોટી તાકાત કે પૈસા કરતાં હંમેશા મહાન હોય છે. વ્યક્તિના જીવનમાં મુસીબત ગમે તેટલી મોટી કે ભયાનક કેમ ન હોય, પણ જો ઈરાદા પથ્થર જેવા મક્કમ હોય અને સત્યનો સાથ હોય તો સાક્ષાત ભગવાન પણ રસ્તો કાઢી આપે છે અને ન્યાય મળે જ છે. તો મારા વહાલા મિત્રો, આ હતી એક લાચાર પણ અત્યંત બહાદુર અને અભણમાની અદ્ભુત સંઘર્ષ કથા, જેણે આખી દુનિયાને એક મોટો પાઠ ભણાવ્યો. જો તમને આ સત્ય ઘટના પર આધારિત વાર્તા પસંદ આવી હોય અને જાનકીબેનની આ મહાન હિંમતને દિલથી માન આપતા હોવ તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરજો. તમારા બધા જ પરિવારના સભ્યો અને મિત્રો સાથેના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી દરેક ગરીબ માણસ અને વિદ્યાર્થીને પોતાનો હક માટે લડવાની પ્રેરણા મળે. તમારો આ સમગ્ર ઘટના વિશે શું અભિપ્રાય છે અને જો તમારી સાથે આવું થાય તો તમે શું કરો તે કોમેન્ટમાં વિસ્તારથી જરૂર લખજો. આવી જ હૃદયને સીધી સ્પર્શી જતી અને સત્ય ઘટના પર આધારિત નવી વાર્તાઓ સાથે પહેલાં જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી અને રોમાંચક સ્ટોરી સાથે. ત્યાં સુધી તમારું અને તમારા વહાલા પરિવારનું પૂરતું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.